સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ ચેનલ. સો આપણે આજે બતાવીશું કે આપણી બાઇકમાં પેલા જે વિન્સ લાગેલા છે મિની લાઇટ ને એ બધું, તો એ તમને આપણે બતાવીશું કે કેવી રીતના એને ફિટ કરવાની છે. તો આવી રહી આપણી બાઇક, તો એને આપણે બતાવીએ તમને બ્લોગમાં. આગળ તમે દેખતા રહેજો કે કેવી રીતના આપણે એને ફિટ કરેલ છે ને એનો પ્રોપર આપણે તેનો વિડીયો આપણે અપલોડ કરીએ છીએ. તો તમે દેખજો. તો આપણે દેખાય છે કે આ વિંગ્સ જે છે તેને આપણે કેવી રીતના ફિટ કરેલી છે. તો એમાં આપણે આ જે ઉપર જે નાનો સ્ક્રૂ છે ને આ બી સ્ક્રૂ છે, તમારે આવી રીતે એને પ્રોપર એકદમ ફિટ કર્યું હોય તો અહીંયા નીચે બી એક સ્ક્રૂ લગાવી શકો છો. આની આપણે લિંક ક્યાંથી મંગાવી છે એની આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. તો એને આપણે કેવી રીતના ફિટ કરી તો એનો એક વિડીયો અલગથી હોય તો બનાવીશું, કેમ કે આપણે જે બીજી આપણી બાઇક છે MT-15 એમાં આપણે ફિટ કરવાની છે. તો હમણાં આપણે એમને ફિટ કરી દઈએ તો એનો પ્રોપર એક નવો વિડીયો બનાવીશું. તો આપણી બાઇકનો તો આપણે નહીં બનાવી શક્યા, પણ આનો બનાવીને આપણે તમને બતાવી દઈશું. એ આપણે અહીંયા ફિટ કરીશું તો એનો અલગથી વિડીયો બનાવીશું. એન્ડ આનો આપણે આટલું તો તમને ખબર પડી ગયા હશે કે કેવી રીતના ફિટ કરવાની. આ કશું નથી કરવાનું, આમાં ખાલી ડાયરેક્ટ આવી રીતે સ્ક્રૂ ચડાવી દેવાના છે, બીજું કશું કરવાનું જરૂર નથી. એને લાગે પછી આનો લુક તમે દેખી શકો છો કે કેવી લાગશે. આ આવી રીતે બહુ મસ્ત લાગશે. તો આપણે પાછળથી દેખીએ તો એનો લુક આવી રીતે આવે છે. બહુ પાછળથી તો બહુ એકદમ દુઃખી લુક આવે છે એનો, બહુ મસ્ત દેખાય છે. તો તમે એને લગાવશો તો તમારી બાઇક પણ એકદમ યુનિક દેખાશે બધા કરતાં અલગ. એના તમને આવી રીતે રિએક્શન પણ બહુ બધા મળશે કે આ વસ્તુ કંપનીમાંથી આવે છે. અમુક લોકોને એવું લાગશે. આપણે તે દિવસે એક વિડીયો ફર્સ્ટ વ્લોગ આપણો નાખ્યો તો એમાં આપણે આની જે ડિસ્ક છે ડ્યુઅલ ડિસ્ક તો એનો નાખ્યો તો, પણ એ આપણે 200માં નાખ્યો તો, પણ એનું આપણે કંઈ મીન્સ કે એ જે રિંગ આપણે નાખી હતી તો એનો ફેલ ગઈ હતી. તો આપણે આ જે છે એનો આપણે વ્લોગ બનાવવાનો રહી ગયો છે, પણ એને આપણે કેવી રીતના ફિટ કરી છે, એનો કેટલો ખર્ચો આવ્યો છે, એ બધું આપણે તમને એક વિડીયોમાં બતાવીશું કે આને કેવી રીતના ફિટ. આમાં આપણે અલગથી એવી રીતે તમને વિડીયો બતાવીશું. તો તમે દેખતા રહેજો, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો તમે દેખી શકો છો કે આપણી બાઇકનો જે લુક બહુ અલગ આવે છે. આપણી બાઇકમાં આપણે બધું બહુ મોડિફિકેશન કરેલું છે. તો એનો આપણે એક ટુ એક આપણે શું શું એમાં નાખેલું છે, આપણે એનો કેટલો ખર્ચો થયો છે બધો આપણે એક વિડીયોમાં આપણે તમને બતાવી દઈશું કે આપણી આ બાઇકમાં કેટલો ખર્ચો છે. 125, બટ તમને એવું લાગશે કે 200 છે. તો તમને એનો અલગથી વિડીયો બનાવીશું કે આપણે આમાં શું શું ઇન્સ્ટોલ એવું કરેલું છે કે એના લીધે તમને 200 જેવી લાગે છે. તો તમને પહેલાં તો આ જે ટાયલ છે એના હિસાબથી આપણે તમને એનો અલગથી વિડીયો બનાવીશું. ઓકે, તો આપણે આજે આને કેવી રીતના ફિટ કરી તેનો આપણે MT-15માં આપણે બતાવી દઈશું કે એને પ્રોપર કેવી ફિટ કરી છે. તો તમે નેક્સ્ટ બ્લોગમાં આપણે તમને બતાવી દઈશું. તો તમે દેખતા રહેજો, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આનો આપણે અલગથી એવું હોય તો ફરીવાર નવી જ્યારે બેસાડીએ તો એનો આપણે અલગથી નવો વિડીયો બનાવીશું. તો એને આપણે નેક્સ્ટ બ્લોગમાં બતાવીશું. એન્ડ અત્યારે તો આને આપણે કેવી રીતના ફિટ કરવાની છે તો આપણે તમને એને બતાવી દઈશું કે એને કેવી રીતના ફિટ કરીશું આપણે. ઓકે, સો બાય.